મેલડીને પામવા માટે ભૂખ્યું રહેવું પડે, ટાઢ તરસ તડકો બધું વેઠવું પડે. અમે સગદાભાઈ કાયમ કહી છે કે આ દેવરિયા ને ગંજી પતાના પન્ના છે, એમાં ઓલા રમવા બે એક એક પન્નું ખેંચે ને, પણ જેના ભાગમાં પન્નું ખેંચે અને જો કાળીનો એકો મારી મેલડી આવી જાય ને બાપ, પછી તો સીએમ મેલડી ને પીએમ મેલડી કોઈની જરૂર ન પડે સાહેબ. ઘણા એમ કે અમારી પાસે 84 ખાતા છે, ઘણા ભુવા એમ કહેતા કે મારી પાસે 84 નું ખાતું છે, પણ એને કહી દેજો કે અમારી પાસે એક મેલડી નું ખાતું છે, તારું 84 એક બેન એકય ન હોય સાહેબ. મારી મેલડી જ્યાં પગ મેકે ને ત્યાં 84 ને જગ્યા દઈ દેવી પડે, ઈ મારી મેલડી છે. પણ સાહેબ કોઈએ રૂપિયાની માથે માં મેલડી નું ભજન કર્યું છે, જેની પાસે પૈસાનો પાવર હોય, અને કોઈએ તો ખાવા ખોરી જાહેર નો હોય ને એને મેલડી નું ભજન કર્યું છે. એવી માં ભગવતી મેલડી નો એક નાનો એવો પ્રસંગ અમારે સગતાભાઈ નો ભાવ છે સાહેબ. અત્યાર સુધી આ મેલડી નો પ્રસંગ કીધો નથી, યુટ્યુબ માં છે, એની આજ પહેલો વહેલો છે સાહેબ. ગરવી ગુજરાત અને ગરવી ગુજરાતની માલપા દાંતીવાડા કરીને ગામ છે સાહેબ. દાંતીવાડા ગામની માલપા 18 આલમ રહે છે, અને ગામના પછવાડે એક દેવી પૂજક નું સાજલ સાપરું છે સાહેબ. સાજલ સાપરાની માલપા એ ગામની માલપા ઘરે ઘરે દાંતણ નાખવા જાય. કોઈ બેનું દીકરીઓ ટાટાઉના રોટલાના બટકા આપે, કોઈ વાટકો લોટ આપે, ત્યારે પોતાના પરિવારનું ગુજરાન ચાલે, આવી જ એની ગરીબાઈ છે. પણ બે ભાઈ છે, મોટાનું નામ વેરસી છે, નાનાનું નામ દીતમલ છે. બે ભાઈ દી ઉગે એટલે કેડની માલપા દાંતરડું નાખી અને વગડાની માલપા દાંતણ કાપવા આવ્યા જાય છે. દાંતણ કાપી અને લાવે, અને દાંતીવાડા ગામની માલપા ઘરે 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 2-5 દાંતણ નાખે. આ બાજુ તો રિવાજ હોય કે ન હોય, પણ અમારી બાજુ હજી રિવાજ છે. દેવી પૂજક ઘરે ઘરે દાંતણ નાખવા આવે. એ સમય આ કોલગેટ નો જમાનો નતો સાહેબ. દાંતણ આવીને આપણા ઘરે પૂછે કે ભાઈ કેટલા સભ્ય, આપણે એમ કઈ 5 એટલે 5 દાંતણ મેકે, આપણે એમ કઈ 7 તો 7 દાંતણ મેકે. એના બદલામાં આપણી બેનું દીકરીઓ એને ટાટાઉના રોટલાના બટકા આપે, કોઈ વાટકો લોટ આપે, કોઈ વાટકો ભરીને દાણા આપે, ઘઉં બાજરો જે હોય આપે, એમાં એમનું જીવન ગુજારો હાલે. પણ વેરસીના લગ્ન થઈ ગયેલા છે, અને દીતમલ છે નાનો છે સાહેબ, પણ બે ભાઈ રામ લક્ષ્મણની જોડી છે સાહેબ. બે ભાઈ એક પલવાર જુદા ન પડે. વગડામાં દાંતણ કાપવા જાય તો બે હારે હોય, ગામમાં દાંતણ નાખવા જાય તો બે હારે હોય. પણ ગામની માલપાથી જે રોટલાનો બસકો બાંધીને લાવે ને, એટલે સાજલ સાપરાની માલપા રોટલાનો બસકો હેઠે મેકી અને એક મારી મેલડીનો કંડિયો ટીંગાતો, એ કંડિયાને ઉતારી અને ઢાંકણું ખોલી અને પેલા તો બધાય રોટલાનો ઢગલો મેલડી પાસે કરે. શું કામ? હે મારા બાપની દેવી, મારા બાપની દેવી, પેલા મારી મેલડી તું જમી લે, પછી અમે જમશું માં. મારી દીતમલની દુબળી વેળાની દેવી દેવી દેવી, આ મેલડી વાળા, આ મારા સગદાભાઈની મોત. મારી કુડા કન્યાની કાળી નાગણી દેવી દેવી દેવી,
મારી દુબળી વેળાનો ધણી મારી મેલડી તારી સિવાય કોણ બને દેવી વેરથી અને દીતમલ બે ભાઈ રોટલાનો ઢગલો કરી કંડિયો ઉતારી અને કંડિયાનું ઢાંકણું ખોલે પેલા તો દેવી પાસે રોટલાનો ઢગલો કરી બે ભાઈ એક પગે ઉભા રહી બે હાથ જોડીને એમ કે મારા બાપની દેવી મારી અમારા ઘરમાં તો કાંઈ નથી પણ ગામમાંથી જે કાંઈ માગીને લાવીએ ને પેલા મારી દેવી તું જમી લે પછી અમે જમશું પણ સાહેબ વેરસીની આંખમાંથી એક આંફોડું પડે ને સાહેબ એ કંડિયાની માલપા 3 ઇંચનું ખાલી માતાનું લાકડાનું ફળું હતું ને એ ફળું કંડિયાની માલપા ફરવા મળી જાય કંડિયામાં ફળું ફરવા માંડે એટલે ઓલો નાનો ભાઈ વેરસી ફળાને પકડી અને એમ કે મારા દુબળાની દેવ મારી ગામનું માગેલું ખવારવી છે પણ જેથી તું અમને બાવડા બાળ આપીશ ને તેથી અમારી કમાણીનું અમે તને ખવારશું મારા બાપની દેવી એ પાછો કંડિયાને ઢાંકણું માથે દઈ અને હોય ને એને કંડિયો ટીંગાડી દે છે પણ ગરીબ હોય ને સાહેબ સગદાભાઈ બાળોતિયાના બળેલા હોય ને ઠાઠડીએ ગોઈડી ઠરે નહીં હો જેની માથે દુઃખ હોય ને એની માથે દુઃખ જ હોય પણ વાત કરતા એક દી વાર લાગે આવી રીતે ગરીબાઈમાં માનું ભજન કરતા કરતા અને અમે કાયમ કહી છીએ જેટલા મેલડી થી નજીક ગયા ને એને એકવાર મેલડીએ એની પરીક્ષા કરી છે કે આ કેટલાક વાસે હા પણ મેલડી ગમે એટલી પરીક્ષા કરે ને જો એનો પાટો એનો રસ્તો તમે ચૂકો નહીં ને પછી મેલડી બાવડું પકડી લે પછી બાવડું પકડે અને મેલડી કે દીવું કે જો તારું માથું મને ઝૂકે અને 48 કલાક ક્યાંય ઝૂકવા દઉં તું તારી મેલડી ન હોય એ આવી હાય મારી કાળી નાયકા મારી કાળી નાયકા હાલ કહેવાનો કોઈ દી વધાર નો હોય દેવી મારી દીતમલની દુબળી વેળાની દેવી દેવી આવી ગરીબાઈમાં જિંદગી જીવે પણ મેં કીધું ને કે દુખિયાની માથે કાયમ દુઃખ જ હોય વાત કરતા વાર લાગે સમયને જાતા વાર ન હોય વરહ 2 વરહ 5 વરહ પણ માં મેલડીને કઈક વાત રાખવી છે સાહેબ દીતમલનો આ પંચમા ભૂતનું પૂતળું રહ્યું ને કોઈ માણસ જો એમ કહેતા કે હું આમ કરી દઉં તો એને કહેજો કે મગજમાંથી કાઢી નાખે એ રાતે હુઈ જાઓ અને દિવસે તમારી દેવની કૃપા હોય તમે જાગી શકો નગર કેટલા રાતે હુતેલા એમના હુઈ ગયા છે પણ આવી રીતે ગરીબાઈમાં ભજન કરતા કરતા
દીતમલના દેહની માલિભાઈ એકવાર રોગે ભયડો લીધો સાહેબ. ઈવડાઈ સાજલ સાબરાની માલિપા ભોંયે પથારી કરી. સગદાભાઈ ગરીબાઈ એવી હતી, ઘરમાં નાનો મોટો ખાટલોય નતો સાહેબ. હેઠે ફાટલ ટૂટલ ગોદડાની પથારી કરી, માથે દેવીનો કંડિયો છે, કંડિયા હેઠે માથું રાખ્યું. સાહેબ રૂપિયા વાળા હોય ને એ તો રાતોરાત કદાચ એમ કે જાઓ તમે અહીંથી સુરત કે અમદાવાદ કે મુંબઈ લઈ જાઓ, રૂપિયા વાળા લઈ જાય, ગરીબને કોણ કહે છે? દીતમલના દેહની માલિપા માંદગી ઘેરો લઈ ગઈ. પોતાનો ભાઈ વેરસી એકલો વગડામાં જાય, પણ વગડામાં હાયલો જાય ને તોય મારી કંડિયા વાળીની યાદ કરે. જોજે માં, જોજે મારા ગરીબના શેડે, એ દેવી મારા ગરીબની વાડે સીડા નો પાડતી હો. મારા ભાઈ સિવાય મારા કોઈનો આધાર નથી. એક આધાર મારી કંડિયા વાળી તારો છે, અને બીજો મારો આધાર મારો ભાઈ છે, બાકી જગતમાં મારું કોઈ નથી. સાહેબ વગડામાં દાંતણ લેવા જાય ને તોય પોતાના ભાઈને યાદ કરે. આને ભાઈ કહેવાય છે. દાંતણ પાડી અને પાછો ગામમાં એકલો દાંતણ નાખવા વિયો જાય, પણ ઓલો સમય નથી ચૂકતો. એકલો દાંતણ નાખીને આવે ને રોટલાનો ઢગલો કરે, કંડિયો ઉતારે, પેલા દેવીને જમાડે, પછી પોતાના ભાઈ વેરસીને કે ભાઈ થોડું ખાઈ લે. પણ સાહેબ માંદગી ઘેરો લઈ ગઈ છે. માણસને પેટમાં ભૂખ છે, પણ મોઢેથી કોળિયો ઉતરતો નથી. પણ એક દી રાતના 12-1 નો સમય બન્યો છે સાહેબ. રાતના 12-1 નો સમય બન્યો અને વેરસીના મોઢાની માલિપાથી રાડ ફાટી ગયો. એ બાપ, એ બાપ, એ બાપ. વેરસીના મોઢામાંથી રાડ પડી એટલે ઓલો દીતમલ ને બાજુમાં વેરસીની પત્ની હતી, બે જાગી ગયા. નાના નાના 2 દીકરી ને દીકરો છે, એ તો બાર એક બાજુ હુતા છે સાહેબ. પહોડાવને ખબર નથી આજ મારા બાપનો કેવો સમય છે. પણ મોઢામાંથી રાડ પડી એટલે પોતાનો ભાઈ ને પોતાની પત્ની જાગી ગઈ. મોઢાની માલપાથી લોહીની ઉલટી થઈ સાહેબ. લોહીની ઉલટી થઈ એટલે ગરીબડે કોઈને ફરિયાદ ન કરી, પણ સાહેબ ઉલટી થઈ, બોલી નથી અકાતું. છતાંય કંડિયો ટીંગાતો માથે, કંડિયા સામે આમ લાંબી આંગળી કરી સાહેબ. અને મેં કાયમ કહી છે કે રૂપિયા વાળાના કેસ હાઈકોર્ટમાં હોય. સગદાભાઈ આપણી જેવા દુબળાના કેસ તો મારી બહેનડીની કોર્ટમાં હોય છે. લાંબી આંગળી કરી અને આંગળીનો આમ ઈશારો કર્યો એટલે પોતાના ભાઈએ વેરસીએ કંડિયો ઉતારી અને માં મેલડીનો કંડિયો હતો ને એ પોતાના મોટા ભાઈના ખોળામાં મેક્યો, કંડિયો ખોલ્યો સાહેબ. ત્યારે પોતાની પત્ની કહે છે, સ્વામિનાથ બાપની દેવીને કઈ કહેવું છે? મોઢામાંથી જીવાન બંધ થઈ ગયું. માતાનું 3 ઇંચનું લાકડાનું ફળું હતું, પોતાના કપાળે અડાડી, 2 આંખે અડાડી અને પાછો કંડિયામાં મેકીને ઈશારો કર્યો કે આને ઢાંકી દે. કંડિયો હતો ને અન્ય ટીંગાડી દીધો. મારી મેલડીના કંડિયા નીચે પાછો માથું નાખીને હુઈ ગયો. પણ દિવસ ઉગ્યો સાહેબ. પેલો દીતમલ હતો ને એના હાથની માલપા એક ચાંદીનું હરલ કડું હતું. કાઢી અને પોતાની ભાભીને કીધું, ભાભી ગામમાં બજારે જાવ છો, આની માથે કોઈ 1500 રૂપિયા આપે તો મારા ભાઈને હવે આપણે દવાખાને લઈ જાવ છે. આની દાડેથી હાલત બગડતી જાય છે. સાહેબ પોતાના ભાઈ માટે હાથમાંથી કડું હરલ કાઢી અને બજારે હાથ પાડે, એ બાપા કોઈ આની માથે મને 1000 રૂપિયા આપજો. અરે 1000 નો હોય કોઈ 500 આપજો.
પણ એમાં સાહેબ છેલ્લે ગામના પસવાડે માલધારીનો નેહડો, ત્યાં કોઈ સગદાભાઈ જેવા ખાટલા ઉપર બેઠા બેઠા હોકો પીતો, એને કીધું કે અહીંયા શું છે આ બધું? કાકા મારો ભાઈ બહુ બીમાર પડ્યો છે, એને લઈ જવા માટે દવાખાને અમારી પાસે પૈસા નથી. આ કડું લઈ ગામમાં આટો મારું, પણ અમે જાતના દેવી પૂજક ને, મારી માથે કોઈ ભરોહો નથી કરતો, આની માથે મને કોઈ પૈસા નથી. પણ સાહેબ એ માલધારી ભરવાડના હૃદયમાં મારી ગરીબની મેલડી બેહી ગઈ હોય ને, એમ કેડિયાના ખિસ્સામાંથી 1000 બે નોટો કાઢી છે. લે બા, તારી પાસે થાય તો મને દેજે, ન થાય તો તને હક મારે આરામ, પણ તારી મેલડીના નામ માથે તને આપું છું. સાહેબ એક હાથમાં એમને કડું રહી ગયું છે, એક હાથમાં પૈસાની આમ મુઠ્ઠી વાળી અને ગણગણતી દોટ કાઢી. ક્યાં જાય? પોતાના ગરીબ ઝૂંપડે જઈને પોતાની ભાભીને કીધું, ભાભી એ કપડા બદલાવી નાખ, આ ફાટેલ તૂટેલ હાડી કાઢી નાખ, લે આ રૂપિયા મારા ભાઈને દવાખાને લઈ જા, છોકરાની વ્યાધિ ન કરીશ. છોકરાને મને તો આ મેલડી હાથે છે. સાહેબ ગામની માલબાથી નાનું મોટું વાહન બાંધ્યું, પોતાના ભાઈની કાવડ કરી, વાહનમાં હુવારી પોતાની ભાભીને પૈસા આપી અને દવાખાને મેકલી દીધા છે. પણ ક્યાં જાય? આજનું અમદાવાદનું સિવિલ હોસ્પિટલ છે. સિવિલ હોસ્પિટલે એ ગરીબ દેવી પૂજકની બાઈ દવાખાનાના મેદાનની માલપા પોતાના ધણીના દેહને લઈને ઊભી છે. જે માણસ હોસ્પિટલના પગથિયા ઉતરે ને, જેને હોસ્પિટલની વર્દી પહેરી હોય ને, દોડીને દેવી પૂજકની બાઈ એના પગ ચાલી લે છે. બાપા ગરીબ સૌ દેવી પૂજક થઈ, અમારી આગળ પાછળ કોઈ નથી, મારા ધણીને લાવીશું અને હોસ્પિટલમાં લઈ લ્યો. સાહેબ દવાખાનાની મારી પાસે બધા કઠોર હૃદયના ન હોય, કોઈના હૃદયમાં ભગવાન બેઠો હોય. દેવી પૂજકને કાવડ કરી અને હોસ્પિટલની મારી પાસે દાખલ કર્યા, પણ જેના રિપોર્ટ આવી ગયા છે, રિપોર્ટ આવ્યા, રિપોર્ટ સર્જન એમાં હાથની મારી પાસે લઈ તપાસ્યા. ગરીબ દેવી પૂજકની બાઈ ડોક્ટરને કહે છે, સાહેબ અમે ગરીબ સહી, અમારી પાછળ કોઈ નથી, પણ મારા ધણીના રિપોર્ટ હું આવ્યા છે તો મને કહો. હા ડોક્ટરે પૂછ્યું, બેન જાતના કેવા છો? સાહેબ દેવી પૂજક છે. તમારી હારે કોઈ આવ્યું છે? ના સાહેબ, હું મારા ધણીને લઈને એકલી જ આવી છું. સિવિલ હોસ્પિટલના સર્જનના હોઠ સિવાઈ ગયા છે, બોલી નથી શકતો, પણ ફાટેલ તૂટેલ હાડીનો ખોળો આમ છેડો પાથરી અને સર્જનને બે હાથ જોડીને દલીલ કરે છે, સાહેબ સાહેબ જે હોય એ કહી દો, એમાં તમે મૂંઝાશો નહીં. ત્યારે દેવી પૂજકની બાઈની માથે હાથ મેકી અને સિવિલના સર્જને એટલું કીધું, બેન તારા ધણીનું હૃદય ફેલ થઈ ગયું છે. પણ સાહેબ તારા ધણીનું હૃદય ફેલ થયું આટલો શબ્દ ડોક્ટરના મોઢામાંથી છૂટ્યો અને ગરીબડી દેવી પૂજકની બાઈ ઊભી થઈ એ સર્જનની ઓફિસમાં દિવાલારે માથા મંડી ગઈ પટકવા. પણ બાપ દિવાલે માથા મંડી ગઈ પછાડવા એટલે સર્જન ડોક્ટરે આડો હાથ રાખીને કીધું કે બેન બેન હું ભગવાન નથી કે તારા ધણીનું હૃદય બદલી શકું, એનું ઓપરેશન કરવું પડે, એમાં ખર્ચ થાય. પણ બેન તું એમ કહેશ કે તારી પાછળ કોઈ નથી, તને રૂપિયાની જોગવાઈ કોણ કરી દે? આહા ત્યારે દેવી પૂજકની બાઈએ એ આંખમાંથી પડતા આહુડા હાડીના શેડે આમ લુખી અને ડોક્ટરને કીધું, સાહેબ મારા
ધણીના હૃદયના ઓપરેશન માટે કેટલા રૂપિયા જોઈએ કે 5-7 લાખ રૂપિયા જોઈએ ઈ સમયમાં સગદાભાઈ ત્યારે ગરીબડી બાઈ એટલું બોલી હતી સાહેબ અત્યાર સુધી હું એમ કહેતી ને મારી પાછળ કોઈ નથી, મારી પાછળ આ હૂતો ને મારો ધણી હૂતો ને એની ગઈઢી માં છે અને ગઈઢી માની પાસે ઘણો દરદાગીનો પડ્યો છે સાહેબ. અહીં મારા ધણીનો એક દી તમે ધ્યાન રાખો, હું જાવ એવી રૂપિયા લઈને હમણાં પાછી વહી આવું. પોતાના ધણીને ભગવાન ભરોહે હોસ્પિટલમાં મેકી અને ગરીબડી બાઈ ત્યાંથી હાલી નીકળ્યો છે. પણ ક્યાં આવે દાંતીવાડા ગામના સીમાડે અને એમ કરતા ગામના ઝાપે જ્યાં સાદલ સાબરું હતું ને મારી મેલડીનો કંડિયો હતો ને ત્યાં આવી હો બા. અને પેલા પોતાના બે નાના ભૂલકા બાળકો દોડ્યા ને એટલે બાળકોને ઉપાડીને એક બાજુ આમ ફગાવી મેલડીનો કંડિયો ઉતારી અને કંડિયાને ખોલ્યો સાહેબ. અને પછી દેવી પૂજક ની બાઈ બોલી, આ માણા એમ કે ને કે દેવી પૂજક ના દેરા આપણે એટલું ન કરીએ કે સાહેબ. કંડિયો ખોલી અને દેવી પૂજક ની બાઈ બોલી, ડોસી હે ડોસી, તારા દીકરાના નામનું મેં માથે ઓઢણું ઓઢ્યું ને ત્યારથી અત્યાર સુધી આ દેહમાં જો કોઈ કાળો ડાઘ ન પડ્યો હોય અને મેલડી એક ધણી તારા દીકરાને મેં માન્યો હોય ને બીજો ધણી મેં મેલડી તને માની હોય ને તો મારી તારી પાસે અત્યાર સુધી મેં કોઈ દી કાંઈ નથી માંગ્યું. મારી ગાંડી ગયેલી હોય ને તો દીકરાને મરી નો કે તું તો જગતની માં છો. મારી આજ તારો દીકરો દીકરાના જીવને જમને વાદ આલે અને તું આ સાની માની બેહી રે તને કાંઈ થાતું નથી. સાહેબ પોતાના માથાનો અંબોડો ખોલી અને બે હાથ સગદાભાઈ માથામાં નાખી જેટલા વાળ હાથમાં આવે ને એટલા વાળ ઉતાર્યા હો. હે ડોસી, રૂપિયા વાળા કદાચ તને હીરા માણેક મોતી એક ચોખે વધાવે પણ હું ગરીબડી તો તને શેને વધાવું, આમ કરીને વાળેથી વધાવી વાળેથી વધાવી અને બહારથી ધૂળ લાવી થોડીક એક બકડિયામાં અને બેઠી બેઠી માથે ખોબો ધૂળ નાખવા માંડી, જેને ધૂળિયો કોટ કહેવાય. ધૂળિયા કોટ કરો ને જો મેલડી નો જાગે તો તેના કુળમાં આ દેવી હાય મારી દેવી પૂજકની દેવી, મારી દેવી પૂજકની દેવી. એક ખોબો ધૂળ માથે નાખી, બીજો ખોબો અને ત્રીજો ખોબો ધૂળ માથે નાખીને ત્યાં ઓલું ફળું કંડિયાની માલ પર મંડી ગયું ફરવા. ત્યારે દેવી પૂજક ની બાઈએ કીધું કે દેવી તારો પાવર નથી જોવો, તારો જે પાવર હોય તારી પાસે રાખ. અત્યારે મારો ચૂડલો નંદવાવા જાય છે, હવે મારો ચૂડલાને અખંડ રાખવો કે ન રાખવો તારા હાથમાં છે. તારી પાસે રૂપિયા ધન દોલત બીજું મારે કાંઈ માંગવાનું નથી. મારી તારા પહોળાને અત્યારે સિવિલ હોસ્પિટલમાં મેકીને આવીશું એનું કોઈ નથી. અને મારી સર્જને કીધું 5-7 લાખ રૂપિયા ઓપરેશન ના થાય. મારી કાં તો કાલનો દી ઉગે
તારા દીકરાનું ઓપરેશન કર અને કા બંગડી રહી ને આમ હાથમાંથી કાઢીને કંડિયાની માલિપા મેકી દીધી. હે મેલડી, મારી અમારો ચૂડીને ચાંદલો રહ્યો ને, ચાંદલો કપાળેથી ઉખાડીને માતા મેલડીના ફળારે ચોટાડી દીધો. અમારી ચૂડીને ચાંદલો રહ્યો, હવે તારે રાખવો કે ન રાખવો એ તારા હાથમાં છે. પણ સાહેબ આટલું કહી અને કંડિયાને ઢાંકીને પાછો કંડિયો ટીંગાડી બાર પોતાનો દિયર હૂતો છે, પોતાના બે બાળકોને પડખામાં રાખીને ગરીબ દેવી પૂજકની બાઈ હૂતી છે, પણ જેની નજર તો કંડિયા સામે છે. મારી કુંજડી નામનું પક્ષી આવે, કુંજડી એટલે આકાશમાં કુંજ ઉડે. નાના નાના બચ્ચાને સમુદ્રના કાંઠે મેકીને વ્યા જાય વિદેહમાં. 100 મહિને આવીને પાછી પોતાના બસડાનું સંભાળી લે. દેવી, આ ગંડિયામાં તું આજ શોખ નથી એની મને ખબર પડે. આજ હવાર સુધીનો જ વાયદો છે. આટલે ઓરતો કરતા કરતા એની આંખ મળી ગઈ છે. દેવી, બાઈની આંખ મળી અને કંડિયાનું ટાંકડું થલાક દઈને ઉઘડી ગયું છે. એમાંથી હવા વેતની નાગણી બની અને સાજલ સાપરાની માલપા હેઠે ઉતરી અને ગરીબ બાઈની છાતીની માથે મારી મેલડી બેઠી. એ સાહેબ પાવલી જેવડી ફેણ માંડી અને જીભના લબકારા કરી અને મેલડી એટલું બોલી કે બાઈ, કાલનો દીવ ઉગેનું ઓપરેશન છે ને. ભાઈ ભર નીંદરમાં મારે વાત કરે, હામાં આ તારું સાજલ સાપરું છે ને, આમાંથી જેટલા હાંઠીકા ભાંગો એટલા ભાંગી લે સાપરાના. એ બધા હાંઠીકાને એક થેલીમાં ભર અને જા બાપ, અહીંથી મને મેલડીને 3 તાજમ ભરીને અમદાવાદની માલપા વહી જા, સિવિલના પગથિયા ચડ અને ડોક્ટરની ઓફિસમાં જઈને થેલીના માથે ગાંઠ મારેલી ગાંઠું ખોલ. જેટલા હાંઠીકા અહીંથી લાકડાના લઈ જા, ન્યાજાન થેલીનું મોઢું ખોલ અને 2000 ની જો કોરી નોટું કરી દઉં તું કંડિયા વાળી મેલડી કરી દઉં. આવી ગરીબડી બાઈનો પોકાર સાંભળી અને લાકડાના બટકામાંથી જો નોટું બનાવતી હોય, આવી બળુકી મેલડી હોય, આમાં જેટલા જેટલા મેલડીના વિશ્વાસુ બેઠા હોય, મેલડીના ભુવા હોય, પટિયાર હોય, અરે ભુવા ભોપાનો હોય, પણ જેના દિલમાં મેલડીનો ભરોહો હોય, અને આજ જો મેલડીનો એક એક આંકલો ન આવે ને તો તમારી મેલડીને કોઈ વાદીના કંડિયામાં રાખીને લઈ ગયા હોય. આ મેલડી આવા સમયે કોની મેલડી નો આવે કે જેના વડવાએ કંઈક મેલડીને અડાડે મેકી હોય, હે, અને કાં તો મેલડીની માથે 2 મણ ઝાડ લાવીને ખાઈ ગયા હોય, અને કાં તો મેલડીના મઠે તાળા દેવાઈ ગયા હોય. એ નહીતર આવા ટાણે કાળા પથ્થરમાંથી ઊભી થાય મારી મેલડી આવે, મારી મેલડી આવે. હાય મેલડી, હાય મેલડી, હાય મેલડી. કાંઠે લાવી ધક્કા દેતી નહીં દેવી.
દરિયામાં લાવી મારા બાળને ડૂબાડતી નહીં દેવી 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 આટલું કઈ અને માં મેલડી અદ્રશ્ય બની ગયા. પણ દેવી પૂજક ની બાઈ ની આંખ ઉગડી ગઈ વેલા પરોડીએ 5 વાગે. મામા પણ સાહેબ એ 5 વાગે જાગી અને ઘરમાં નાની એવી ઠેલી હતી ને ઊભી ઊભી ઝૂંપડાની માલપા મોલીખડા મંડી ગઈ, ભાંગવા મંડી ગયો. એ સાહેબ પોણી ઠેલી હાથીકાની ભરી કટકાની માથે ગાંઠ વાળી બગલમાં નાખી અને બહાર હુદેલા પોતાના દિયરને કીધું કે હું હવે અમદાવાદની મારી પાસે જાઉં છું, પણ ભાભી પૈસા વગર એ આ મેલડી રહી ને અને સાહેબ કાયમ દેવી રાજુભાઈ સાંભળતી નથી, પણ તમારે મોતને એક વેચનું શેઠું રે અને કોઈ કેડમાંથી આમ સપન એક કાઢીને આમ ટાકે ને તેથી કહેવાનું કે એ મારી રાજીયાની મેલડી, મારી રાજીયાની મેલડી. અને સાહેબ એક સપનમાંથી ગોળી છૂટે ઈ પેલા જો તમારી ઢાલ નો બની જાય તો આ મેલડીને ફસાય. બગલની માલપા ઠેલી છે, માલપા લાકડાના બટકા છે, બાકી કાંઈ નથી સાહેબ. પણ હોસ્પિટલનું પગથિયું ચડી બાઈના 2 પગ ધ્રુજે જઈ અને સીધી સર્જનની ઓફિસની માલપા ઠેલીનું મોઢું ખોલીને ઠેલીના ઊંધી કરી છે. નાના નાના લાકડાના બટકાની પોણી ઠેલી ભરી હતી ને અમકને મોઢું ખોલીને ઊંધી કરીને ત્યાં તો તમને એમ થાય કે સાહેબ બેંકમાંથી હજી હમણાં વટાવીને ચેક બહાર નીકળ્યા હોય એવા 2,000ની નોટો એમને કોરે કોરી. પોતાની ખુરચી ઉપર બેઠેલો સર્જન ઉભો થઈ ગયો. એ બેન આ ક્યાંથી લાવે? ત્યારે એ દેવી પૂજકની ગરીબડી બાઈ એટલું કીધું હતું સાહેબ મેં તમને કીધું ને કે અમારી પાસે નથી, પણ મારો ધણી જ્યાં હોસ્પિટલમાં હતો ને એની ગઈઢીમાં અમારા ઘરે બેઠી છે, એનો હંગરો હતો ઈ લાવી સૌ. સાહેબ હકના લેજો, અણહકના નો લેતા. ઓપરેશન ના થતા રૂપિયા સર્જન ડોક્ટરે ગણીને પોતાના તિજોરીમાં મેક્યા, બાકીના દેવી પૂજકની બાઈએ ઠેલીમાં ભર્યા. અને સાહેબ સંધ્યાટાણું થવાની તૈયારી અને સર્જન સાહેબ ડોક્ટર આવીને કીધું કે બેન હવે તમારા ધણીને ઓપરેશન થિયેટર વોર્ડમાં લઈ જાય છે. ત્યારે એને 2 હાથને ઊંચા કરીને કીધું કે જોજે દેવી માડી આ દેહની માથે તારા દીકરાનું ઓઠણું ઓઢ્યું અત્યાર સુધીમાં ડાઘ પડવા નથી દીધો ને કદાચ મારા નસીબમાં નો ઓપરેશન સક્સેસ ન થાય માડી આ દેહ માથે ડાઘ નહીં પડવા દઉં. ગામમાંથી માગી ભીખીને મારા પહોળાને મોટા કરીશ, પણ એ મેલડી હવે આ તારાને લઈ જાય ઓપરેશનમાં એને જીવાડવો કે મારવો હોય તો મારી દેવી તારા હાથની મારી પાસે બાપ. સાહેબ જેને જેને મરતી વેળાએ નાવડું મેલડીના પરોહે મેગી દીધું ને, મેલડીએ કોઈ દી નાવડાને ડૂબવા નથી દીધું. સાહેબ પોતાના ધણીને હોસ્પિટલના માણસો આવીને ઓપરેશન વોર્ડની માલી પર લઈ ગયા, દરવાજો બંધ થઈ ગયો અને બાઈ 2 આંખો બંધ કરી આંખમાંથી આહુડાની ધાર હાલી જાય. સાહેબ રાતના 10 વાગ્યા છે
11:12 વાગ્યા મારી પાસે ઓપરેશન ચાલુ છે, હોસ્પિટલની મારી પાસે કોઈ હરતું નથી, ફરતું નથી. આવા ટાણે 80 વર્ષની ડોસી, માથે સફેદ વાળ, હાથમાં લાકડીનો ટેકો, દુબળા દેહ, એક ડોસી આવી અને ઓલી બાઈ બે આંખો બંધ કરી અને દિવાલને ટેકો દઈને રોતી હતી. એની કપાળે હાથ મેકીને કીધું, બેટા શું કામ રોવે છે? પણ આમ જોયું, બાઈ વાત ને પી ગઈ. રાતના 11-12 નો સમય, જો હોસ્પિટલમાં આવી ડોસી કોઈ ન હોય તો મારા ગરીબના દેવી પૂજકની દેવી, એ મારી મેલડી આવી, મારી મેલડી આવી. માથે હાથ મેકીને કીધું, શું કામ રહો છો? ત્યાં તો બાઈએ ઊભી થઈને બે પગ ઝાલી લીધા. દેવી, દેવી તને દુનિયા ઓળખે કે ન ઓળખે, પણ હું ઓળખી ગઈ, તું મારી કંડિયા વાળી મેલડી છે. પણ સાહેબ, મારી મેલડીએ કીધું, હવે તું ઓળખી ગઈ ને, તને એમ છે કે ઓપરેશન સક્સેસ નહીં થાય. ડોક્ટર થી થાય એટલી મહેનત કરે, બાકી હવે હું મેલડી અંદર જાઉં છું, અને જો ઓપરેશન ન કરી દઉં તો ગરીબડાની દેવી મેલડી નો હોય. અને સાહેબ, ઓપરેશન વોર્ડ નો દરવાજો બંધ હતો, ગરીબડી બાઈ જોવે એમ લાકડીને પડતી મેકી અને કાસડો વાળી, અને જેમ વીજળી જાય ને એમ ઓપરેશન થિયેટર વોર્ડ ની મારી મારી મેલડી ગઈ, મારી મેલડી ગઈ. માતા મેલડી અંદર ગયા, 1 કલાકની મારી પાસે દેવી પૂજક નું ઓપરેશન થયું. વોર્ડની મારી પાસે જેને ખાટલો હતો ત્યાં આવી અને દવાખાનાના માણસો જેને સુવારી ગયા. પણ જેને ઓપરેશન નો નશો ઉતર્યો ને દેવી પૂજક ની આંખ ખુલી ને સાહેબ, ઓલી ગરીબડી બાઈ નું બાવડું પકડી લીધું. બાઈ, આઈ મને કોણ લાવ્યો? ત્યારે ગરીબડી બાઈ એક જ શબ્દ કાઢ્યો, કાંઈ બીજું કોણ લાવે? આપણા બાપની દેવી લાવી. આપણા બાપની દેવી લાવી, આટલું કીધું ને ત્યાં તો ગરીબડા દેવી પૂજકની આંખમાંથી આહુડાની ધાર થઈ ગઈ. આ ઓપરેશન ના પૈસા, ત્યારે ગરીબડી બાઈએ પોતાના ગરીબ દુબળા ધણીના કપાળે હાથ મેકીને કીધું કે રૂપિયા આપણી દેવીએ મને આપ્યા. હે, આપણી દેવી આપ્યા છે. ગરીબડા દેવી પૂજક કીધું કોઈની પાસેથી લાવી નથી ને, તમારા સોગન ખાઈને કહું છું, મને દેવીએ આપ્યા છે. સાહેબ, હોસ્પિટલની માલપાથી જેને રજા મળી અને બાકી જે ઠેલીમાં રૂપિયા હતા ને, હાલતો ચાલતો થઈ ગયો. પછી રૂપિયા દેખાડ્યા, ત્યાં સાજલ સાપરામાંથી લાકડાના બટકા જેટલા મેં ભાંગીને ઠેલીમાં લઈ ગઈ હતી ને, એટલી 2000 ની નોટું બાપની દેવીએ કરી દીધી છે. તેથી ઓલા ગરીબડે કીધું કે રૂપિયો આપણે ન ખવાય હો, તો એ આ રૂપિયાની માલિકા મારી નવહરી નાજને તેડાવી અને મારી દેવીને જમાડવી છે, મારી મેલડીને જમાડવી છે. પોતાની નવહરી નાચને બોલાવીને આજે રાજુભાઈ આ માંડવો નાખ્યો, એવું મારી કંડિયા વાળી મેલડીનો માંડવો નાખ્યો. અને માંડવાની માલબા નાચ રમે જમે આનંદ કરે અને માતાજીના ડમર ડાકલા વાગે. પણ કેવા વાગે? એ તારા ડમર ને ડાકલા વાગે, મારી મેલડી રમવા આવે.
આવે માંડવડો માનો માંડવડો મેલડી દેવનો માંડવડો હાય મેલડી રમવાય આવે માડી રમવાય આવે મેલડી દેવમાં રમવાય આવે માં હાય મારી દુબળા બળાની દેવી આવી આવી મળકી આવ્યા રે માંડવામાં એ બાપો એ બાપો હાકે રમે પડકારે રમે મેલડી દેવમાં હાકે રમે મારી માતાના મારી મેલડીના પગલા યા જા થાય જ્યાં જ્યાં હવનું હારું થાય બોલીએ શ્રી મેલડી મહાત કી